હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર અંકિતા પરમાર છે. ધી ગુરુકુલમાં આપ સર્વનું સ્વાગત છે. આજનો આપણો જે વિષય છે તે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને જે ટોપિક પર આપણે ચર્ચા કરીશું તે છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી ઉપર ચર્ચા શરૂ કરીએ તે પહેલાં જો તમને મારા આજના લેક્ચરની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપેલી છે, તે પર જઈને તમે ડાઉનલોડ કરી શકશો. તો શરૂ કરીએ બાયોટેકનોલોજી. મિત્રો, બાયોટેકનોલોજી એ વિજ્ઞાનની એક એવી અદ્ભુત શાખા છે જેમાં સજીવો અને જૈવિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસ માટે લાભરૂપ હોય તેવા ઉત્પાદનોનો વિકાસ કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ કલ્યાણ હોય. મિત્રો, બાયોટેકનોલોજીની અંદર આપણે એવી તકનીક એટલે કે એવી ટેકનિક્સને ડેવલપ કરીએ છીએ જેની અંદર સેલ્યુલર અને બાયોમોલેક્યુલર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવે જેનાથી જીવન ધોરણમાં સુધારો આવે, એટલે કે જીવન ધોરણ ઊંચું આવે અને જે જગત માટે કલ્યાણકારી હોય. આમ બાયોટેકનોલોજી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે. હવે જોઈએ કે બાયોટેકનોલોજી આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે. કોઈ પણ પર્ટિક્યુલર ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત નથી. અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ રીતે બાયોટેકનોલોજી ઉપયોગી બને છે અને તેના કારણે જ આપણે બાયોટેકનોલોજીને જે ક્ષેત્રમાં ઉપયોગ લઈએ છીએ તે ક્ષેત્રના ઉપયોગ પરથી તેના પ્રકારમાં વહેંચેલી છે. બાયોટેકનોલોજી મુખ્યત્વે 9 પ્રકારમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા જોઈએ ગ્રીન બાયોટેકનોલોજી. જ્યારે ગ્રીન શબ્દ સાંભળવામાં આવે ત્યારે આપણા મગજમાં જે ઇમેજ તૈયાર થાય તે છે એગ્રીકલ્ચર. એટલે કે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં જે બાયોટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે ગ્રીન બાયોટેકનોલોજી કહીએ છીએ. મેઇનલી એવા પ્લાન્ટ્સ રેડી કરવા જે પેસ્ટ રેઝિસ્ટન્ટ ધરાવતા હોય, ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન, તેના સિવાય જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ તૈયાર કરવા, તે બધા જ ગ્રીન બાયોટેકનોલોજીના અગત્યના પાસા છે. એવા પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ તૈયાર કરવા કે જે જંતુ અને જીવાતની સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવતા હોય. ફોર એક્ઝામ્પલ, બીટી કોટન. ઘણો કરંટમાં રહેનારો ઇસ્યુ છે બીટી કોટન. આપણને બધાને ખ્યાલ છે કે કોટન એ આપણા દેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કલ્ટિવેટ કરવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કોટનની ખેતી ખૂબ મોટા પાયા પર થાય છે અને એના કારણે જ આપણા જે ટેક્સટાઇલ ઉદ્યોગો છે એ પણ ખૂબ સારા પ્રમાણમાં વિકાસ પામેલા છે. હવે જો કોટનના છોડને નુકસાન થાય તો તેની સીધી અસર ઉદ્યોગ પર જોવા મળશે, એટલે કે આપણી ઇકોનોમીને પણ અસર થશે. હવે આ કોટનના પાકની અંદર પિંક બુલ વોર્મ કરીને જીવાત પડતી હતી, જેના કારણે કોટનના છોડને ઘણું નુકસાન થતું હતું. એના કારણે જ વૈજ્ઞાનિકોએ બીટી કોટન બિયારણનો વિકાસ કર્યો. આ બીટી કોટનમાં બીટી એટલે બેસિલસ થ્યોરેન્જીસ એક પ્રકારના બેક્ટેરિયા હતા કે જેની અંદર આ પિંક બુલ વોર્મ સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા હતી. એ જીવાતના કોટનના પાકની અંદર એના જનીન એડ કરવામાં આવ્યા અને બીટી કોટન બિયારણ વિકસાવવામાં આવ્યું, જેના કારણે પાકને આ પિંક બુલ વોર્મ સામે લડવાની ક્ષમતા મળી. તો આ ગ્રીન બાયોટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેના પછી છે બ્લુ બાયોટેકનોલોજી. બ્લુ બાયોટેકનોલોજી મેઇનલી મરાઇન રિસોર્સિસ સાથે અટેચ છે. દરિયાઈ તેમજ તાજા પાણીના જે સજીવો છે તેમનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પેદાશોમાં તેમની એપ્લિકેશન્સ આપવી, એટલે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મરાઇન રિસોર્સિસ છે તેમનો ઉપયોગ કરવો, એટલે બ્લુ બાયોટેકનોલોજી. તેના પછી છે ગ્રે બાયોટેકનોલોજી. ગ્રે બાયોટેકનોલોજી મેઇનલી પર્યાવરણના રક્ષણ અને બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાના સંવર્ધન સાથે સંકળાયેલું છે. આપણને બધાને ખબર છે કે પર્યાવરણ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. આજની જે ફાસ્ટ લાઈફ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના ઘણા બધા ઇસ્યુ આપણને જોવા મળે છે. તો એ બધા સામે લડવા માટે બાયોટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે તેને આપણે ગ્રે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. મેઇનલી પર્યાવરણની અંદર જે પ્રદૂષણ ફેલાય છે તેને ફેલાતું અટકાવવું અને તેનું ઓછું કરવું તથા જે જૈવ વિવિધતા છે, જે બાયોડાયવર્સિટી છે તેનું સંવર્ધન કરવું,
તે ગ્રે બાયોટેકનોલોજીના મુખ્ય ઉદ્દેશ છે. તેના પછી છે બ્રાઉન બાયોટેકનોલોજી. મેઇનલી જે શુષ્ક પ્રદેશો એટલે કે જે રણ પ્રદેશો છે તેના મેનેજમેન્ટ માટે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને આપણે બ્રાઉન બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. આપણને બધાને ખબર છે કે ભારતની અંદર આવા શુષ્ક પ્રદેશો આવેલા છે, બરાબર. તમે ગુજરાતનો ઉત્તર પ્રદેશ જુઓ, જેમ કે કચ્છનું રણ છે, એના સિવાય રાજસ્થાનના જે પ્રદેશો છે એ બધા રણ પ્રદેશો અને શુષ્ક પ્રદેશો એટલે કે એરિડ ઝોન્સ છે. હવે ત્યાં પાણીની અછત જોવા મળે છે, વરસાદ ઓછો પડે, પ્લસ જે ભૂમિગત જળ સ્ત્રોતો છે એ પણ ખૂબ ઓછા હોય. આવા પ્રદેશોની અંદર ઓછા પાણીમાં વધુ પાક આપી શકે તેવા પ્લાન્ટ્સ અને બિયારણનું ડેવલપમેન્ટ કરવું તથા જે કુદરતી સંસાધનો છે, જે રિસોર્સિસ છે તેમનું મેનેજમેન્ટ કરવું અને એવી કૃષિકીય ટેકનિક્સ, એવી એગ્રીકલ્ચરની ટેકનિક ડેવલપ કરવી કે જેનાથી ઓછા પાણીની અંદર સારી ખેતી થઈ શકે. તે બધા કાર્યો આપણે બ્રાઉન બાયોટેકનોલોજીની અંતર્ગત કરીએ છીએ. તેના પછી છે રેડ બાયોટેકનોલોજી. રેડ બાયોટેકનોલોજી મેઇનલી મેડિકલ અને હેલ્થકેર ફિલ્ડની અંદર બાયોટેકનોલોજીનો જે એપ્લિકેશન છે તેની સાથે જોડાયેલી છે. એવા ડ્રગ્સ, એવી મેડિસિન્સ ડેવલપ કરવી જે માનવ જાત માટે સારી હોય, એવા વેક્સિન્સ ડેવલપ કરવા જેની અંદર અન્ય સજીવોનો ઉપયોગ થયેલો હોય, એવી એન્ટીબાયોટિક્સ ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ પેનિસિલિન, એની અંદર આપણે ફૂગનો ઉપયોગ કરીએ છીએ. તો એવા ડ્રગ્સ અને મેડિસિન ડેવલપ કરવા તથા એવા ડિવાઇસીસ પ્રિપેર કરવા, પ્લસ સ્ટેમ સેલ થેરાપી, જીન થેરાપી, એ બધું જ રેડ બાયોટેકનોલોજીની અંતર્ગત આવે છે. તેના પછી છે યલો બાયોટેકનોલોજી. યલો બાયોટેકનોલોજી મેઇનલી ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. આપણે હાલમાં પેકેજ ફૂડની માત્રા વધી ગઈ છે. એ પેકેજ ફૂડની અંદર એવા ઉત્સેચકો યુઝ કરવા કે જેનાથી તેની લાઈફ વધે, આયુષ્ય વધે, તેની અંદર કન્ટામિનેશન ઓછું થાય, તે બધા માટે જે બાયોટેકનોલોજી યુઝ થાય છે તેને આપણે યલો બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. તેના પછી છે વ્હાઇટ બાયોટેકનોલોજી. વ્હાઇટ બાયોટેકનોલોજી પણ મેઇનલી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સાથે જોડાયેલી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, ડાય ઇન્ડસ્ટ્રી હોય, ફૂડ ઇન્ડસ્ટ્રી હોય કે પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, તેની અંદર જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય તેને આપણે વ્હાઇટ બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જે ઉત્પ્રેરક એટલે કે કેટાલિસ્ટ હોય એની અંદર અત્યાર સુધી કેમિકલ્સનો ઉપયોગ થતો હતો, પણ હવે તેની જગ્યાએ ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ્સનો ઉપયોગ કરવો અથવા તો અન્ય સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવો, તે બધું જ વ્હાઇટ બાયોટેકનોલોજીની અંદર આવે છે. હવે આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુની જો પોઝિટિવ સાઈડ હશે તેની નેગેટિવ સાઈડ પણ હશે જ. મેરિટ્સ હશે તો ડીમેરિટ્સ પણ હશે, બરાબર. તો બાયોટેકનોલોજીનો જો કોઈ ડીમેરિટ જોઈએ તો એ છે ડાર્ક બાયોટેકનોલોજી. બાયોટેરરિઝમ, બાયોલોજિકલ વોરફેર એજન્ટ્સ, એ બધું જ ડાર્ક બાયોલોજીનું પરિણામ છે. ઇવન જો આપણે કોરોના વાયરસને જોઈએ તો એ પણ ક્યાંક ને ક્યાંક આ ડાર્ક બાયોટેકનોલોજીનું જ પરિણામ છે. તો બાયોટેકનોલોજીનો એન્ટી હ્યુમન તરીકે ઉપયોગ કરવો તે શું છે? એ ડાર્ક બાયોટેકનોલોજી છે. અને આ બધાને કંટ્રોલ કરવા માટે, રેગ્યુલેટ કરવા માટે જો કોઈ બાયોટેકનોલોજી યુઝ થતી હોય તો એ છે વાયોલેટ બાયોટેકનોલોજી. મેઇનલી જે એથિકલ ઇશ્યુઝ હોય છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તૈયાર કરવાની જરૂર હોય છે, એ બધું જ આપણે વાયોલેટ બાયોટેકનોલોજીના અંતર્ગત કરીએ છીએ, રાઈટ. તો આ થયા તમારા બાયોટેકનોલોજીના પ્રકારો. હવે જો આપણે બાયોટેકનોલોજીના આટલા બધા પ્રકારો છે એનો મતલબ એમ કે અલગ અલગ ક્ષેત્રોમાં આપણે અલગ અલગ રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. પણ આપણી જે એક્ઝામ છે જીપીએસસી તથા યુપીએસસી, એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો મેઇનલી આપણને 4 સેક્ટરમાં બાયોટેકનોલોજીના ઉપયોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પહેલું છે મેડિસિન એન્ડ હેલ્થકેર, બીજું છે એગ્રીકલ્ચર. મેડિસિન એન્ડ હેલ્થકેર એટલે રેડ બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર એટલે ગ્રીન બાયોટેકનોલોજી, પર્યાવરણ એટલે કે ગ્રે બાયોટેકનોલોજી, અને ઇન્ડસ્ટ્રી એટલે કે યલો એન્ડ વ્હાઇટ બાયોટેકનોલોજી. મેડિસિનની અંદર બાયોફાર્માસ્યુટિકલ્સ, જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ મેડિસિન્સ અને ડ્રગ્સ એવા ડેવલપ કરવા કે જેનાથી માનવજાતને ફાયદો મળે, બરાબર. જે મેડિસિન્સ અને ડ્રગ્સ આપણે ડેવલપ કરીએ એની અંદર કેમિકલ્સની જગ્યાએ તેના સબસ્ટિટ્યુટ તરીકે માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ થાય, જેનાથી વધારે ટાર્ગેટેડ ડાયગ્નોસિસ આપી શકાય, સારી એવી ટ્રીટમેન્ટ થઈ શકે. તેના સિવાય જીન થેરાપી, કરંટમાં ઘણું બધું એના વિશે બોલવામાં આવી રહ્યું છે. જીન થેરાપીની અંદર મેઇનલી આપણે
કોઈ પણ રોગની ટ્રીટમેન્ટ આપીએ તો એની અંદર કેવું થતું હોય કે કોઈ મેડિસિન કે ડ્રગને આપણે થેરાપીમાં યુઝ કરતા હોઈએ. હવે આ જે ટેકનિક છે એની અંદર મેડિસિનને કે ડ્રગની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? જીન એટલે કે જનીનનો યુઝ કરીએ છીએ. તે એને કહેવાય જીન થેરાપી. તેના સિવાય એગ્રીકલ્ચરની અંદર જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, જેને આપણે GMO એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ, તેનો ઉપયોગ કરીને જનીન લેવલ પર મોડિફિકેશન કરવું અને નવા પ્રકારના પ્લાન્ટ્સ અને પ્રાણીઓનું ઉત્પાદન કરવું. બીટી કોટન, GM મસ્ટર્ડ એ બધું શું છે? એ બધું GMO એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ છે. તેના સિવાય બાયોપેસ્ટિસાઇડ, રાઈટ? આપણને બધાને ખબર છે કે ખેતીના પાકને બચાવવા માટે ખેડૂતો પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશકનો ઉપયોગ કરતા હોય છે. હવે જે કેમિકલ પેસ્ટિસાઇડ્સ હોય છે એના કારણે પાક તો બચી જાય છે, પણ એના કારણે જમીન, પાણી એ બધાનું પ્રદૂષણ ફેલાય છે. મહદઅંશે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થાય છે અને સાથે સાથે માનવજાતને પણ નુકસાન થતું હોય છે. તે બધાથી બચવા માટે બાયોપેસ્ટિસાઇડ કે જેની અંદર સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરીને જંતુનાશક બનાવવામાં આવે, એ એક જંતુનાશકને દૂર કરવા માટે આપણે અન્ય સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, જે લીમડાના બનાવેલા બાયોપેસ્ટિસાઇડ્સ હોય છે, તેના સિવાય તમે સાંભળ્યું જ હશે કે કઠોળના જે છોડ હોય એના મૂળ માટે રાઇબોઝિયમ બેક્ટેરિયા ખૂબ જ લાભકારક હોય છે. રાઇબોઝિયમ બેક્ટેરિયા પણ આવે, ફૂગ પણ આવે. એના કારણે એ નાઇટ્રોજનને પુનઃસ્થાપિત કરે છે જમીનમાં. તે પણ એક પ્રકારનું બાયોપેસ્ટિસાઇડ છે. તેના સિવાય પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ મતલબ કે જે છોડ હોય છે, વનસ્પતિ હોય, એ સૂક્ષ્મ જીવોની સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવતી હોય. ફોર એક્ઝામ્પલ બીટી કોટન, રાઈટ? એ પણ એક પ્રકારનું GMO છે જે પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ પણ કન્સિડર કરી શકાય. તેના પછી પર્યાવરણ એટલે કે ગ્રે બાયોટેકનોલોજી. તેમાં છે બાયોમાર્કર. માર્કર એટલે કોઈ પણ વસ્તુને સેન્સ કરનારી વસ્તુ અથવા તો માર્ક કરનારી વસ્તુ. તેવા બાયોમાર્કર્સ ડેવલપ કરવા, એવા સૂક્ષ્મ જીવો ડેવલપ કરવા કે જે પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને ઇન્ડિકેટ કરે. મતલબ કે જો પ્રદૂષણનું લેવલ અમુક રેડ ઝોનથી વધી જાય તો એ સૂક્ષ્મ જીવોનું જે કોન્સન્ટ્રેશન હોય એ ઘટી જાય અથવા તો વધી જાય, જેનાથી આપણને ઇન્ડિકેશન મળે કે નહીં, ક્યાંક પ્રદૂષણમાં ફેરફાર થઈ રહ્યો છે. બાયો એનર્જી એટલે કે એવા એનર્જી રિસોર્સિસ પ્રિપેર કરવા કે જે પર્યાવરણ ફ્રેન્ડલી હોય, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય. ફોર એક્ઝામ્પલ સોલર એનર્જી. એના સિવાય જે જૈવ ઉર્જા છે, બરાબર, બાયોમાસ છે, એનો ઉપયોગ કરીને પણ આપણે ઉર્જા પેદા કરી શકીએ છીએ. તે બધું આવે છે બાયો એનર્જીના અંતર્ગત. ઇન્ડસ્ટ્રીની અંદર મેઇનલી ફૂડ પ્રોસેસિંગ, જેમ આપણે જોયું કે જે પેકેજ ફૂડ હોય એની લાઈફ વધારવા માટે આપણે એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ. પ્લસ પેકેજિંગની અંદર પણ એવા એન્ટીમાઇક્રોબિયલ પેકેજિંગ તૈયાર કરવામાં આવે કે જેનાથી કન્ટામિનેશન ઓછું થાય. તો આ બધા સેક્ટરની અંદર બાયોટેકનોલોજી ખૂબ જ ઉપયોગી અને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વની છે. હવે આપણે જોઈએ બાયોટેકનોલોજીના રિસન્ટ ડેવલપમેન્ટ, રાઈટ? હાલમાં જો આપણે કરંટના હિસાબથી જોઈએ તો બાયોટેકનોલોજીના કેટલાક ઇસ્યુઝ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી પહેલું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરીએ તે પહેલા આપણે જોઈએ કે જીનોમ શું છે. થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ. આપણને દરેકને ખ્યાલ છે કે સજીવ, કોઈ પણ સજીવ શરીર હશે તે શેનું બનેલું હશે? કોષ એટલે કે સેલનું બનેલું હશે. એ સેલની અંદર આવેલું હશે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, બરાબર? આ એક સેલ છે, એ સેલની અંદર કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે. અને ન્યુક્લિયસની અંદર આવેલા હોય ક્રોમોઝોમ્સ, જેને આપણે રંગસૂત્રો તરીકે ઓળખીએ છીએ. આ રંગસૂત્રોની અંદર તમને આ રીતના ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જોવા મળે, જેની અંદર પ્રોટીનની ચેઇન આવેલી હોય. આ ડબલ હેલિકલ સ્ટ્રક્ચરને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રાઈટ? તો આ જે ડીએનએ હોય છે એ આપણા દરેકે દરેક ગુણધર્મોના કોડ ધરાવતા હોય, બરાબર? આપણા જે આનુવંશિક ગુણધર્મ આપણે કેવા દેખાઈએ છીએ, કેવું બોલીએ છીએ, એ બધા ગુણધર્મોના જે કોડ છે એ આપણા ડીએનએની અંદર રહેલા હોય છે. આ ડીએનએની સ્ટ્રેન્ડ્સ જે હોય એને આપણે જીન એટલે કે જનીન કહીએ, બરાબર? એટલે કે સેલની અંદર હોય ક્રોમોઝોમ, ક્રોમોઝોમની અંદર હોય ડીએનએ. અને આ બધા જ ડીએનએ નો જે સમૂહ છે, જે આખો સેટ છે, તેને આપણે શું કહીએ છીએ? જીનોમ કહીએ છીએ. એટલે કે જીનોમ એટલે સજીવના ડીએનએ નો સમૂહ, રાઈટ? તો એની ઉપરથી તમને સજીવની દરેકે દરેક માહિતી મળી શકે. જો તમારી પાસે જીનોમ સમૂહનો ડેટા હોય
તો તમે એને ડીકોડ કરીને સજીવની માહિતી મેળવી શકો છો. અને એના રિલેટેડ જે પ્રોજેક્ટ આવ્યો તેને નામ આપવામાં આવ્યું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એટલે કે HGP. વૈશ્વિક લેવલનો પ્રોજેક્ટ હતો, એક ઇન્ટરનેશનલ કોલેબોરેટિવ રિસર્ચ પ્રોગ્રામ હતો, જેની અંદર દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાંથી સાયન્ટિસ્ટોએ ભાગ લીધો. આ પ્રોજેક્ટની શરૂઆત 1 ઓક્ટોબર 1990 રોજ જાહેર કરવામાં આવી હતી અને એપ્રિલ 2003ની અંદર તેની પૂર્ણાહુતિ જાહેર થઈ. હવે આ પ્રોજેક્ટ કેમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે? આપણે જોયું કે જીનોમ એટલે સજીવના ડીએનએ નો સમૂહ, બરાબર? આ પ્રોજેક્ટનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ એમ હતો કે પૃથ્વી પર જેટલી પણ માનવજાત છે તેમના જીનોમના સમૂહનું મેપિંગ કરવું, તેનું એનાલિસિસ કરવું અને તેનો એક કોમ્પ્યુટર બેઝ ડેટાબેઝ તૈયાર કરવો. એટલે કે એક આખો ડેટાબેઝ તૈયાર કરવો જેનાથી દરેકે દરેક સજીવ વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે. અને તે આ HGPનો મુખ્ય ઉદ્દેશ હતો. HGPની પૂર્ણાહુતિ 2003માં કરવામાં આવી, પણ તે છતાં પણ હાલમાં પણ એ બહુ જ કરંટમાં રહે છે. રીઝન એ છે કે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. ઘણા અંશે એ સક્સેસફુલ પણ રહ્યો. કેટલાક લોકોએ ટીકા પણ કરી કે જે ડેટાબેઝ છે તેનો મિસયુઝ થઈ શકે છે, પણ મોસ્ટ ઓફ એની જે વાતો સાંભળવા મળી તે પોઝિટિવ ફીડબેક જ સાંભળવા મળ્યો છે. આપણી માટે આ પ્રોજેક્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ પ્રોજેક્ટ ઉપરથી ઇન્સ્પાયર થઈને ફેબ્રુઆરી 2020ની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ જાહેર કર્યો. અને એના કારણે આપણી માટે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો. હવે જોઈએ કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ શું છે. ફેબ્રુઆરી 2020ની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે HGP જેવો જ એક ઇન્ડિયન પ્રોજેક્ટ આપણે લોન્ચ કરીશું અને એને નામ આપવામાં આવ્યું જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે એની સાથે બીજી કેટલીક IIT એમ ટોટલ 20 જેટલા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આ પ્રોજેક્ટ માટે કાર્યરત થશે. આ પ્રોજેક્ટની અંદર પહેલા ફેઝની અંદર 10,000 જેટલા સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવશે અને તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. હવે આ પ્રોજેક્ટ આપણી માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે તે જોઈએ. ઇન્ડિયન પ્રોજેક્ટ છે તો બટ ઓબ્વિયસલી એનો જે રેફરન્સ હશે એ શું હશે? ઇન્ડિયન, બરાબર? તો એવો પહેલો પ્રોજેક્ટ જેની અંદર રેફરન્સ જીનોમ તરીકે ઇન્ડિયન જીનોમને રાખવામાં આવશે. પ્લસ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયવર્સિટી ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. હવે આપણને બધાને ખ્યાલ છે કે ભારત એક વિવિધતાનો દેશ છે. આપણા ત્યાં ઘણા બધા જાતના લોકો રહે છે. ઘણા બધા માઇગ્રન્ટ્સ જે છે એ હજુ પણ ઇન્ડિયાની અંદર આવીને વસી રહ્યા છે અને પહેલા પણ વસી ચૂક્યા છે, રાઈટ? અલગ અલગ ક્ષેત્રોમાંથી લોકો આવીને ભારતમાં વસ્યા અને ભારતના થઈ ગયા અને એના કારણે આપણા ત્યાં ડાયવર્સિટી ઘણી જોવા મળે છે. તે ડાયવર્સિટી ઉપર ફોકસ કરીને હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયવર્સિટી ઉપર આપણે કાર્ય કરીશું. એટલે કે ગુજરાતના લોકોનો પણ જીનોમનો ડેટાબેઝ તૈયાર થશે અને સામે જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે એ લોકોનો પણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તો આ એની મુખ્ય લાક્ષણિકતા થઈ ગઈ. એક તો ઇન્ડિયન જીનોમને આપણે રેફરન્સ તરીકે રાખીશું અને બીજું કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયવર્સિટી ઉપર ફોકસ કરીશું. હવે આ પ્રોજેક્ટને આપણને ફાયદો શું થશે? સૌથી પહેલો ફાયદો કે આપણે ઇન્ડિયન જીનોમને રેફરન્સ તરીકે રાખીશું તો ઇન્ડિયાના લોકોને જે પ્રકારના રોગો થાય છે એ માટેની આપણે પર્સનલાઇઝ મેડિસિન ડેવલપ કરી શકીશું. એ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ડેવલપ કરી શકીશું જે ઇન્ડિયાના લોકોને વધારે ઇફેક્ટ થતી હોય, રાઈટ? તો એ બધા આના ફાયદા છે. આ થયો આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને તેની ઉપરથી જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ. હવે જોઈએ અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ, રાઈટ? આપણે જોયું કે હ્યુમન જીનોમની અંદર આપણે માત્ર ને માત્ર હ્યુમન એટલે કે માનવજાત ઉપર ફોકસ કરી રહ્યા હતા. બટ બીજો જે પ્રોજેક્ટ જે 2018 નવેમ્બર 2018ની અંદર લોન્ચ કરવામાં આવ્યો એ હતો અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ, જેની અંદર પૃથ્વી પર રહેલી બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, આપણી આસપાસ જે વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ છે તેની ઉપર ફોકસ કરીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો. આ પણ એક વૈશ્વિક કક્ષાનો પ્રોજેક્ટ છે જેની અંદર ચાઇના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, USA, UK એ બધી જ કન્ટ્રીઝ ભાગ લઈ રહી છે. જે પૃથ્વી પર છેલ્લા 10 વર્ષોમાં જેટલા પણ વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ છે તે લોકોના જીનોમનું મેપિંગ કરવું, સિક્વન્સિંગ કરવું, એનાલિસિસ કરવું
અને તેની ઉપરથી એક કમ્પ્યુટરાઇઝ્ડ ડેટાબેઝ તૈયાર કરવો તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટની સાથે જ તેની અંડરમાં I5K, B10K and 10KP તથા ડાર્વિન ટ્રી ઓફ લાઈફ કરીને બીજા સબ પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેની અંદર I5K જે છે એ ઇન્સેક્ટ એટલે કે સૂક્ષ્મજીવો અને જીવજંતુને લગતો પ્રોગ્રામ છે. B10K જે છે એ પક્ષીઓ એટલે કે બર્ડ્સને લગતો પ્રોજેક્ટ છે અને 10KP જે છે એ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિને લગતો પ્રોજેક્ટ છે. આ અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ ટોટલ 3 ફેઝની અંદર કાર્ય કરશે. તેની અંદર દરેક ફેઝની અંદર સૌથી પહેલા જે છે 1.5 બિલિયન જેટલી સ્પીસીસ જે છે તેની ઉપર આખો રિસર્ચ કરવામાં આવશે અને તેનો ડેટાબેઝ તૈયાર થશે. એક પ્રકારનું લાઈફ ઓન અર્થ કરીને એક ઇન્ટરનેશનલ કેટાલોગ તૈયાર થશે, એક ડિજિટલ લાઇબ્રેરી તૈયાર થશે, જેની અંદર દુનિયામાં રહેલી પ્રત્યેક પ્રજાતિની માહિતી હશે. આ પ્રોજેક્ટનો ફાયદો એ થશે કે આ પ્રોજેક્ટ ઉપરથી એક તો જે ક્લાઇમેટ ચેન્જના લીધે જે પ્રજાતિઓ નાશપ્રાય થઈ ગઈ છે, જે એક્સટેન્ટ પ્રજાતિઓ છે, તેનું આપણે સંવર્ધન અને રક્ષણ કરી શકીશું. તે લોકોનો ડેટા આપણે સ્ટોર કરી શકીશું. તો જો આગળના ભવિષ્યમાં જો આ લોકો નાશપ્રાય થાય તો ફરીથી જીવંત કરી શકાય તે માટેનું આપણે તૈયારી કરી રહ્યા છે. તો આ જે ડેટાબેઝ છે આપણને ખૂબ જ ઉપયોગી થશે. હાલ સુધીમાં 0.2% જેટલું જ કાર્ય પત્યું છે, એટલે હજુ પણ આ પ્રોજેક્ટને પૂર્ણ થતા લાંબો ટાઈમ લાગી જશે. આ પ્રોજેક્ટ આપણી માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે એનું રીઝન છે કે એપ્રિલ 2020ની અંદર આના ઉપરથી પ્રેરણા પામેલો જે ધ ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ આ પ્રોજેક્ટ ઉપરથી પ્રેરણા લઈને જ ઇન્ડિયન ગવર્મેન્ટે 2018ની અંદર ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ કરીને એક પ્રોજેક્ટ લોન્ચ કરેલો હતો. આ પ્રોજેક્ટ 2020માં ખૂબ જ કરંટમાં રહ્યો. શેની માટે એ જોઈએ. જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની માટે જાહેરાત થઈ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ આ પ્રોજેક્ટની અંદર ખૂબ જ મહત્વનો કી રોલ ભજવશે. આના સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ જીનોમ રિસર્ચ જે ન્યૂ દિલ્હીની અંદર આવેલું ઇન્સ્ટિટ્યૂટ છે તે આનું કોઓર્ડિનેટિંગ સેન્ટર તરીકે ભૂમિકા ભજવશે અને તેની અંદરમાં 24 જેટલા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આ પ્રોજેક્ટની ઉપર કાર્ય કરશે. શરૂઆતના 5 વર્ષોમાં 10,000 જેટલા જે સેમ્પલ્સ છે તે કલેક્ટ કરવામાં આવશે અને તેની આખું બાયોડેટા એટલે કે જે ડેટાબેઝ છે એ પ્રિપેર કરવામાં આવશે. તો એના કારણે જે ઇન્ડિયાની અંદર ભારતની અંદર જે પ્રખ્યાત પ્રજાતિઓ છે વનસ્પતિ અને પ્રાણીઓની એનો આખો એક આપણને ડેટાબેઝ મળી રહેશે અને એ આપણી માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો આ થયો અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ અને તે ઉપરથી ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ. તેના પછી છે GM મસ્ટર્ડ. આપણે આગળ પણ ચર્ચા કરી કે GM એટલે જીનેટિકલી મોડિફાઈડ, જનીન કક્ષાએ મોડિફિકેશન કરીને નવા પ્રકારના સજીવોનું ઉત્પાદન કરવું. રાઈટ. મસ્ટર્ડ એટલે રાઈ. બરાબર, આપણને બધાને ખ્યાલ છે કે રાઈ જે છે એ આપણા ખોરાકનો એક મહત્વનો ભાગ છે. આપણે એડિબલ ઓઇલ તરીકે પણ મસ્ટર્ડ ઓઇલનો યુઝ કરતા હોઈએ છીએ. એના સિવાય આપણા જે ખોરાક છે એની અંદર પણ આપણે રાઈનો ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે 2017માં DMH11 કરીને રાઈના બિયારણની એક જાત હતી, એ બહુ જ કરંટમાં રહી હતી, બહુ જ ચર્ચામાં રહી હતી. આજે DMH11 કરીને જે રાઈની જે બિયારણની જાત હતી એને જેનેટિક એન્જિનિયરિંગ એપ્રાઇઝલ કમિટી જે ઇન્ડિયાની અંદર બાયોટેકનોલોજીની માટે રેગ્યુલેટરી બોડી છે તેણે આ DMH11ને મંજૂરી આપી હતી કમર્શિયલાઇઝેશન માટે. હવે આ કેમ બહુ મોટી ચર્ચા થઈ ગઈ એનું રીઝન છે કે પહેલા જેટલા પણ જીનેટિકલ મોડિફાઈડ બિયારણ આવ્યા હતા તે લોકોના કમર્શિયલાઇઝેશનની પરમિશન ઇઝીલી નથી મળતી. રીઝન એ હતું કે જે બિયારણ છે તેના સાઇડ ઇફેક્ટ માનવજાત પર અને પર્યાવરણ પર કેવા છે
તે કોઈને ખ્યાલ નહોતો અને એના કારણે એનું કમર્શિયલાઇઝેશન ઇઝીલી નહોતું થઈ શકતું. બટ 2017ની અંદર જીઈએસી જે જીનેટિકલ એન્જિનિયરિંગ એપ્રાઇઝલ કમિટી છે તેણે આ DMH11ની કમર્શિયલાઇઝેશનને પરમિશન આપી અને ગવર્મેન્ટને દરખાસ્ત કરી કે આનું કમર્શિયલાઇઝેશન શરૂ કરવામાં આવે. અને તે માટે આ જે GM મસ્ટર્ડ છે એની હાલમાં ટ્રાયલ ચાલી રહી છે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને દિલ્હીની જે એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ. મતલબ કે થોડા વર્ષોમાં જ આપણને આ જે GM મસ્ટર્ડ છે એ યુઝમાં આવશે એવું આપણે આશા રાખી શકીએ. GM મસ્ટર્ડ શું બદલાવ લાવશે? એક તો જેમ આપણે આગળ ચર્ચા કરી કે એડિબલ ઓઇલ્સની અંદર આપણે જે મસ્ટર્ડ ઓઇલ છે એનો ઉપયોગ કરતા હોય છે, તો જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ આ GM મસ્ટર્ડને લીધે વધશે. બરાબર, ખોરાકની ગુણવત્તામાં પણ વધારો થશે અને એન્ડ ઓફ ધ ડે એ માનવ જાતના વિકાસ માટે ઉપયોગી બની રહેશે. એના પછી જીન થેરાપી, જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે કે થેરાપીની અંદર જે ટ્રીટમેન્ટ હોય એની માટે મેડિસિન્સની જગ્યાએ આપણે જીનનો ઉપયોગ કરીએ, એટલે કે જનીનનો ઉપયોગ કરીએ. બરાબર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટેમ સેલ થેરાપી. સ્ટેમ સેલ થેરાપીની શરૂઆત 60ના દશકથી થયેલી છે. જેમ્સ ગિલ અને મેક્યુલે કરીને બે સાયન્ટિસ્ટ હતા, એ બે આ સ્ટેમ સેલ થેરાપીની સૌથી પહેલી સ્ટડી કરી હતી. સ્ટેમ સેલ્સ જે છે એને આપણે મિરેકલ સેલ્સ અથવા તો માતૃકોષ પણ કહીએ છીએ. શા માટે સ્ટેમ સેલ થેરાપી આટલી ઇમ્પોર્ટન્ટ છે અને કેમ એટલી કરંટમાં રહે છે? રીઝન એ છે કે સ્ટેમ સેલ્સ જે છે એને આપણે મિરેકલ સેલ્સ કહીએ છીએ. બરાબર, મિરેકલ એટલે કે એક પ્રકારનું ચમત્કારિક કોષ કહીએ છીએ. કેમ કે સ્ટેમ સેલ્સમાંથી બીજા સેલ્સ બની શકે છે. ઇવન તમે ઓર્ગન્સ પણ ડેવલપ કરી શકો છો. આ તમે જોઈ શકો છો કે અહીંયા કલ્ચર સ્ટેમ સેલ્સ છે, એની અંદરથી ઇન્ટેસ્ટિનલ સેલ્સ પણ બની રહ્યા છે, લીવર સેલ્સ પણ બની રહ્યા છે. સ્ટેમ સેલ્સ આખરે છે શું? સ્ટેમ સેલ્સ જે છે એને આપણે મિરેકલ સેલ્સ અથવા માતૃકોષ કહીએ છીએ. તે આપણા અસ્થિ મજ્જા એટલે કે જેને આપણે બોન મેરો કહીએ છીએ, હાડકાના પોલાણની વચ્ચે જે હોય તેને આપણે અસ્થિ મજ્જા અથવા તો બોન મેરો કહીએ. એ બોન મેરોમાં તે સિવાય ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો હોય તેની અંદર ભ્રૂણ જળ, જેને આપણે એમનિયોટિક ફ્લુઇડ કહીએ, જેની અંદર આખું ભ્રૂણ રહેલું હોય, અથવા તો ભ્રૂણ નાળ, જેને આપણે એમ્બિલિકલ કોડ કહીએ છીએ. બરાબર, આ ચારે ચાર સાઇટમાં તમને સ્ટેમ સેલ્સ ભરપૂર માત્રામાં જોવા મળી રહે છે. હવે ભ્રૂણ જે છે એ સ્ટેમ સેલ્સનું બનેલું છે, તો એનો મતલબ એમ કે માનવ શરીર પણ શેનાથી બનેલું છે? સ્ટેમ સેલ્સથી બનેલું છે. અને જો આપણને આ સ્ટેમ સેલ્સ મળે તો એનાથી આપણે અલગ અલગ પ્રકારના સેલ્સ પણ ડેવલપ કરી શકીએ અને અલગ અલગ પ્રકારના ઓર્ગન્સ પણ ડેવલપ કરી શકીએ. રાઈટ, તમે હાલમાં જોતા હશો કે ટીવી પર ઘણી બધી એડવર્ટાઇઝ પણ આવે છે કે જે એમ્બિલિકલ કોડ એટલે કે જે ભ્રૂણ નાળ હોય એને પ્રિઝર્વ કરો. બરાબર, તે પ્રિઝર્વ કરવા પાછળનું મેઇન કારણ શું છે કે જો ભવિષ્યમાં કોઈ અકસ્માત થાય તો એ બાળકને અને તેના જે નજીકના જે બ્લડ રિલેટિવ્સ હોય એમને આ સ્ટેમ સેલ્સ ઉપયોગી થઈ શકે. એની ઉપરથી તમે ઇન્ટેસ્ટિનલ સેલ્સ પણ બનાવી શકો, લીવર સેલ્સ પણ ડેવલપ કરી શકો, કાર્ડિયાક સેલ્સ પણ ડેવલપ કરી શકો, નર્વ સેલ્સ એટલે કે જે ચેતાકોષો હોય એ પણ બનાવી શકો. એમ સ્ટેમ સેલ્સનું જે ઉપયોગ છે એ ઘણો મોટો છે. બરાબર, અને એના કારણે સ્ટેમ સેલ થેરાપી જે છે એ હંમેશા ચર્ચામાં રહે છે. તો આ થઈ ગયા રિસન્ટ ડેવલપમેન્ટ. હવે જોઈએ કે ભારત સરકાર દ્વારા બાયોટેકનોલોજી અંતર્ગત કયા કયા પગલાં લેવામાં આવ્યા છે, એટલે કે કઈ પોલિસીસ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે, કયા કયા મિશન્સ ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે. સૌથી પહેલું છે નેશનલ બાયોટેકનોલોજી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી એટલે કે NBDS 2015 થી 2020. 30 ડિસેમ્બર 2015ના રોજ ભારત સરકાર દ્વારા આ સ્ટ્રેટેજી અનાઉન્સ કરવામાં આવી હતી. એનું પાછળનું કારણ હતું કે ભારતને બાયોટેકનોલોજી હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે. બરાબર, વૈશ્વિક કક્ષા પર બાયો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત આગળ આવે તે માટે ભારત સરકાર દ્વારા આ સ્ટ્રેટેજીનો અમલ કરવામાં આવ્યો. આ સ્ટ્રેટેજીના હેતુ તરીકે એક તો મોટા પાયે મિશન ચાલુ કરવા. બરાબર, R&D ના કાર્યો એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા વેપારીકરણ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું, નવા બાયોટેક ઉત્પાદનોની રચના કરવી,
વિકાસ તથા વાણિજ્યિક અને તકનીકી દ્રષ્ટિએ ભારત સંસાધનને સશક્ત બનાવવું, મતલબ કે વર્લ્ડ લેવલ પર ઇન્ડિયા જે છે એને બાયો ટેકનોલોજી હબ તરીકે વિકસાવવું એ આનો મુખ્ય હેતુ હતો. આના જે મુખ્ય પાસાઓ છે તેની ઉપર ફોકસ કરીએ. એક તો સ્કિલ્ડ વર્કફોર્સ અને લીડરશિપ તૈયાર કરવી, મતલબ કે એવા નવા રિસર્ચર ઊભા કરવા કે જે બાયોટેકનોલોજી ક્ષેત્રે સારું એવું કામ કરી શકે. બેઝિક ડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી શાખાઓમાં વધુ ને વધુ સંશોધનો એટલે કે રિસર્ચ માટે તક પૂરી પાડવી, એટલે કે રિસર્ચને પ્રોત્સાહન આપવું. બાયોટેકનોલોજીના સહકારથી રાષ્ટ્રીય અને વૈશ્વિક જોડાણોને ઉત્તેજન આપવું, એટલે કે વધારે ને વધારે કોલેબોરેશન થાય અને વધારે સારું વર્ક થાય. હેલ્થ કેર, ફૂડ એન્ડ ઇન્ડસ્ટ્રી, ન્યુટ્રિશન, ક્લીન એનર્જી અને એજ્યુકેશન આ 4 ક્ષેત્રોમાં મુખ્ય મિશન શરૂ કરવા. બરાબર, એજ્યુકેશન લેવલ પર જે રિસર્ચ પ્રોગ્રામ હોય એને આગળ લાવવા. ક્લીન એનર્જી એટલે કે હાલમાં જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તો વધારે ચોખ્ખું જે ઉર્જા સ્ત્રોતો છે તેને ડેવલપ કરવા. ફૂડ એન્ડ ન્યુટ્રિશન એટલે કે જેમ આપણે આગળ જોયું કે ફૂડ પેકેજિંગ છે, ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ બધું સારું થાય. બરાબર, અને હેલ્થ કેર એટલે કે એવા ડિવાઇસીસ ડેવલપ કરવા, એ માટેના મુખ્ય મિશન શરૂ કરવા. ભારતની અર્થવ્યવસ્થાને 100 અબજ US ડોલર સુધી 2025 સુધીમાં જે 100 અબજની આપણે અર્થવ્યવસ્થા ઊભી કરવી છે તે ધ્યેય હાંસલ કરવા માટે ભારતને તૈયાર કરવું. લાઈફ સાયન્સ અને બાયોટેકનોલોજી એજ્યુકેશન કાઉન્સિલની રચના કરીને R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કાર્યોમાં વધારો કરવો અને વધુ ને વધુ નોકરીની તકો ઊભી કરવી. એટલે કે જો રિસર્ચ વધશે તો બટ ઓબ્વિયસલી જોબના પર્સપેક્ટિવથી પણ વધારે સારું રહેશે. તો આ એ મિશનના મુખ્ય પાસાઓ હતા અને આ મિશન હાલમાં પણ કાર્યરત છે. તેના પછી બીજું જે મિશન છે જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું તે છે નેશનલ બાયોફાર્મા મિશન, જેને NBM તરીકે પણ ઓળખવામાં આવે છે. મેઇનલી બાયોફાર્માસ્યુટિકલ વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ અને શૈક્ષણિક એટલે કે ઇન્ડસ્ટ્રી એકેડેમિક કોલેબોરેશનને પ્રોત્સાહન આપવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનની શરૂઆત 2017માં 1500 કરોડના ખર્ચે કરવામાં આવી, જેનો 50% જે હિસ્સો છે એ વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવ્યો. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ, જેને આપણે BIRAC નામે ઓળખીએ છીએ, તેના દ્વારા આ મિશનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા ઇનોવેટ ઇન ઇન્ડિયા, જેને I3 પ્રોગ્રામ કહેવામાં આવે છે, તે પણ શરૂ કરવામાં આવ્યો, જે દ્વારા એક સક્ષમ ઇકોસિસ્ટમને નિર્મિત કરવી અને બાયોફાર્મા ક્ષેત્રમાં ઉદ્યમ વૃદ્ધિ એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટેની કારીગરી કરવી. આ મિશનના મુખ્ય 4 પાસાઓ છે. પહેલું છે કે જાહેર આરોગ્ય માટે આવશ્યક હોય તેવી રસીઓ એટલે કે વેક્સિન્સ, બાયોસિમિલર અને મેડિકલ ડિવાઇસીસનો વિકાસ કરવો. તેના સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને અપગ્રેડ કરી તેને ઉત્પાદનના શોધ કેન્દ્રો અને માન્યતા કેન્દ્રો તરીકે પુનઃસ્થાપિત કરવા. ચોક્કસ પ્રકારની તાલીમ પૂરી પાડી હ્યુમન કેપિટલ ઊભું કરવું. બરાબર, વધારે ને વધારે લોકોને ચોક્કસ પ્રકારની તાલીમ પૂરી પાડીને હ્યુમન કેપિટલ ઊભું કરવું તથા ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસનો વિકાસ કરીને ઇન્ડસ્ટ્રી એકેડેમિક ઇન્ટરલિંકેજ એટલે કે આંતરજોડાણને પણ પ્રોત્સાહન આપવું. એટલે કે વધુ ને વધુ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એજ્યુકેશન સાથે મળીને વધારે સારા કોલેબોરેટિવ વર્ક કરી શકે. તે આ મિશનના મુખ્ય પાસાઓ હતા. તો આ થયું નેશનલ બાયોફાર્મા મિશન. આના સિવાય જો આપણે જોઈએ બાયોટેકનોલોજી સંદર્ભે તો ભારતની અંદર ઘણા બધા વર્ક થઈ રહ્યા છે. જો ગુજરાત લેવલે જોઈએ તો ગુજરાતની અંદર GSBTM, જેને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન તરીકે ઓળખવામાં આવે છે, તેની શરૂઆત 2004માં કરવામાં આવી હતી અને આ મિશનની અંતર્ગત ગુજરાત ક્ષેત્રે બાયોટેકનોલોજીમાં ઘણું કાર્ય થઈ રહ્યું છે. તે સિવાય 2018ની અંદર ગવર્મેન્ટ દ્વારા એવી અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે ઇન્ડિયાની ફર્સ્ટ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતમાં આકાર પામશે. તો આ થયું ગુજરાત લેવલનું બાયોટેકનોલોજી ક્ષેત્ર. તેના સિવાય જો હાલમાં આપણે રિસેન્ટમાં જોઈએ તો આજે કોરોના કાળ ચાલી રહ્યો છે. હવે આપણને દરેકને ખ્યાલ છે કે કોરોના વાયરસ એવો છે કે જેની રસી ઇઝીલી શોધાઈ શકે તેમ નથી અને તેની માટે જે ભારત બાયોટેક કરીને જે કંપની છે તેમણે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે એટલે કે ICMR સાથે મળીને એક કોવેક્સિન કરીને રસી શોધી કાઢી છે, જેને DGPIએ એપ્રુવલ પણ આપ્યું છે અને તેની જે ટ્રાયલ છે એ જુલાઈ 2020 થી શરૂ પણ થઈ ગઈ છે, એટલે કે 2021 ની શરૂઆત સુધીમાં આ જે વેક્સિન હશે એ આપણને અવેલેબલ થઈ શકશે. તો આ થયું આપણું બાયોટેકનોલોજી ક્ષેત્ર, રાઈટ. રિસેન્ટલી બાયોટેકનોલોજી આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. બાયોટેકનોલોજીની સાથે જ એક બીજું પણ ક્ષેત્ર છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે અને જે પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે નેનો ટેકનોલોજી. તો હવે ચર્ચા કરીએ નેનો ટેકનોલોજી વિશે. નેનો ટેકનોલોજી વિજ્ઞાનની એક એવી શાખા છે જેની અંદર 1 થી 100 નેનોમીટરને આપણે NM થી દર્શાવીએ છીએ, જેની અંદર આપણે 1 થી 100 નેનોમીટર કદની શ્રેણીના નવા ઉપકરણોનો વિકાસ અને તે માટેની તકનીક એટલે કે ટેકનિકનો વિકાસ કરીએ. 1 થી 100 નેનોમીટર એટલે 1 નેનોમીટર = 10⁻⁹ મીટર. મતલબ કે આપણે જે નરી આંખથી કે માઇક્રોસ્કોપથી પણ આવા ઉપકરણો જોઈ શકીએ નહીં. તેની માટે આપણે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ જેના થ્રુ આપણે આ નેનોમીટર સાઇઝના જે પાર્ટિકલ્સ છે તેને જોઈ શકીએ. નેનો ટેકનોલોજી આપણા જીવનના લગભગ દરેક પાસાની સાથે સંકળાયેલું છે. આપણી પાસે જે આ ફોન છે, બરાબર, મોબાઈલ ફોન છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે. ઇવન તમે આ જે સ્ક્રીન જોઈ રહ્યા છો, એ સ્ક્રીનની જે ડિસ્પ્લે સ્ક્રીન છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે. ઇલેક્ટ્રોનિક્સ હોય, કોમ્પ્યુટર્સ હોય, ટેલિકમ્યુનિકેશન છે, IT છે, મેડિસિન છે, હેલ્થકેર છે, પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ છે, ઉર્જા સંગ્રહ, રાસાયણિક, જૈવિક, કૃષિ, લગભગ દરેક ક્ષેત્રની અંદર નેનો ટેકનોલોજી છે એ ઉપયોગી બની રહે છે. તો હવે જોઈએ નેનો ટેકનોલોજીના ઉપયોગો. અહીંયા તમને સ્ક્રીન ઉપર જે ઉપયોગો બતાવેલા છે એ ખૂબ જ મર્યાદિત છે. આના સિવાય પણ ઘણા બધા ક્ષેત્રોમાં નેનો ટેકનોલોજી જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી બની રહે છે. જોઈએ આરોગ્ય એટલે કે હેલ્થકેર અને મેડિસિન, બરાબર, જે ટાર્ગેટ બેઝડ જે ટ્રીટમેન્ટ થવી જોઈએ એની અંદર હાલમાં નેનો ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. ડ્રગ્સની સાથે એવા નેનો પાર્ટિકલ્સ અટેચ કરીને જ્યાં જરૂર હોય, મતલબ કે જ્યાં પેઇન થતું હોય ત્યાં જ એ ડ્રગની ડિલિવરી થાય તે માટેની ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે નેનો ટેકનોલોજીના ઉપયોગથી. તે સિવાય એવા નેનો બેઝડ સેન્સર્સ બનાવવા કે જેની અંદર ખાલી તમે બ્લડનો ડ્રોપ મૂકો અને એની સાથે જ તમને રિઝલ્ટ મળી જાય. એ બધું જ નેનો ટેકનોલોજીના ઉપયોગથી આપણે કરી શકીએ છીએ અને એના કારણે ના માત્ર ટ્રીટમેન્ટમાં જે ખર્ચ થવો જોઈએ એ ઘટ્યો છે, પણ એની સાથે સાથે જે સમય જે બચી જવો જોઈએ એ પણ આપણે બચાવી શક્યા છે. તો એ રીતે હેલ્થકેર અને મેડિસિનની અંદર આપણને નેનો ટેકનોલોજી ખૂબ ઉપયોગી થઈ રહી છે. તેના પછી છે કૃષિ. એવા મેજિકલ બુલેટ્સ તૈયાર કરવા કે જે ખાલી અમુક ડ્રોપ્સ એના મૂકવાથી જે જંતુનાશકની ઇફેક્ટ છે એ દૂર થઈ શકે, અથવા તો જે પેસ્ટ રેઝિસ્ટન્ટ મળવું જોઈએ એ મળી જાય. તેના સિવાય એવા સેન્સર્સ ડેવલપ કરવા કે જે પેસ્ટના કંટ્રોલ કરી શકે, એટલે કે અમુક હદ સુધી જો જીવાતનો ફેલાવો વધી જાય તો એ તમને ઇન્ડિકેટ કરે કે નહીં, હવે આની ઉપર કાર્ય કરવાની જરૂર છે, તો આની ઉપર તમારે ફોકસ કરવાની જરૂર છે. તેના સિવાય પણ એવા પેસ્ટિસાઇડ ડેવલપ કરવા કે જેની ઉપર એવું કોટિંગ, નેનો કોટિંગ થયેલું હોય કે જેના કારણે જમીન અને પાણીને નુકસાન ના થાય. તો એ બધું નેનો ટેકનોલોજીના ઉપયોગથી થઈ શકે છે. તેના પછી છે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર્સ. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર્સની અંદર નેનો ટેકનોલોજીનો ઉપયોગ નવો નથી. ઘણા વર્ષોથી નેનો ટેકનોલોજી આ બંને ક્ષેત્રોમાં ઉપયોગી થઈ રહી છે. આપણી જે મોબાઈલની જે ચિપ હોય છે, જે એકદમ નેનો લેવલની હોય છે, એ બધું શેનાથી થાય છે? એ નેનો ટેકનોલોજીથી થાય છે. પ્લસ જેમ આપણે આગળ વાત કરી કે જે ડિસ્પ્લે સ્ક્રીન હોય છે, એ ડિસ્પ્લે સ્ક્રીનની અંદર પણ નેનો પાર્ટિકલ્સનો યુઝ થતો હોય છે. તેના સિવાય એવા સેલ્સ બનાવવા કે જે નેનો સાઇઝના હોય, જેની અંદર સ્ટોરેજ વધારે પ્રમાણમાં થઈ શકે અને જે કદમાં ખૂબ નાના હોય, તે બધું જ નેનો ટેકનોલોજીની દેન છે. તેના પછી છે ઉર્જા ક્ષેત્ર. એવી ફ્યુઅલ એફિશિયન્ટ બેટરીઝ બનાવી કે જે જગ્યા ઓછી રોકે અને જેની અંદર સ્ટોરેજ વધારે થાય. એના સિવાય એવા સોલર સેલ્સ બનાવવા કે જે નાના હોય પણ જેની અંદર એકદમ કોમ્પેક્ટ હોય અને જેની અંદર જે એનર્જી છે એ વધારે પ્રમાણમાં સ્ટોર થઈ શકે. તો ઉર્જા ક્ષેત્રે પણ નેનો ટેકનોલોજીનો વ્યાપ ઘણો મોટો છે. તેના પછી છે સ્પેસ. એવા સ્પેસ શટલ તૈયાર કરવા કે જેની જે સરફેસ હોય એ સરફેસની અંદર અમુક પ્રકારના નેનો પાર્ટિકલ્સ લગાવેલા હોય કે જેનાથી એ
સોલર જે એનર્જી છે એને સ્ટોર કરી શકે, અથવા તો એવા નેનો ફાઇબર્સ રેડી કરવા, એવા કાર્બન નેનો ટ્યુબ્સ આવે છે કે જેનો ઉપયોગ આપણે સ્પેસ શટલ અને સ્પેસ સૂટની બનાવટમાં કરતા હોઈએ છીએ. તેના પછી ફૂડ ઇન્ડસ્ટ્રી, જેમ આપણે બાયોટેકનોલોજીમાં જોયું હતું કે એન્ટી માઇક્રોબિયલ જે એક્ટિવિટી છે, બરાબર, એ બધી આપણે નેનો ટેકનોલોજીથી લગાવી શકીએ. જેમ કે જે પેકેજ ફૂડ હોય છે એના જે પેકેજિંગ હોય છે એની અંદર એવા પ્રકારના નેનો પાર્ટિકલ્સ યુઝ થાય કે જે કન્ટામિનેશનને રોકી શકે, અથવા તો બાયોડિગ્રેડેબલ્સ જે પ્લાન્ટ્સ ને એ બધું હોય છે એના જે રેશા હોય છે એનાથી પેકેજ તૈયાર કરવા કે જેનાથી જે બાયોડિગ્રેડેબલ હોય, રાઈટ. તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ નેનો ટેકનોલોજી બહોળા પ્રમાણમાં ઉપયોગી થઈ રહી છે. ટ્રાન્સપોર્ટ, ઇવન આપણે જે અત્યારે કાર જોઈએ છે કે સ્લીમર અને સ્માર્ટર વ્હીકલ્સ જોવા મળે છે, એ બધાની અંદર નેનો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. એવા કોમ્પેક્ટ એન્જિન બનવા, અથવા તો એવા સેન્સર્સ જે સ્પીડને સેન્સ કરી શકતા હોય, ટેમ્પરેચર સેન્સ કરી શકતા હોય, એ બધા સેન્સર્સની બનાવટમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. પર્યાવરણ ક્ષેત્રે નેનો ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે. એવા એર ફિલ્ટર્સ બનાવવા કે જેની અંદર નેનો પાર્ટિકલ્સ લાગેલા હોય કે જે કલર ચેન્જ આપે અને જેનાથી ખબર પડે કે પ્રદૂષણનો વ્યાપ કેટલો છે, અથવા તો પછી એ પ્રકારના ફિલ્ટર્સ રેડી કરવા કે જેના કારણે પ્રદૂષણ ઓછું થાય. અને વેસ્ટ મેનેજમેન્ટમાં પણ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કાપડ ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ. એવા વ્રિંકલ ફ્રી કપડાં ડેવલપ કરવા, રાઈટ, કે જેની ઉપર કરચલી ના પડે. હાલમાં એવા ફેબ્રિક્સ પણ માર્કેટમાં મળે છે કે જેની ઉપર પાણી પડેલ પણ એબ્ઝોર્બ ના કરી શકે, મતલબ કે પ્લાસ્ટિકની જેમ જ પાણી જે છે એની ઉપરથી સરી જાય. તે બધું કોની દેન છે? એ બધું નેનો ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે. આના સિવાય પણ નેનો ટેકનોલોજી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી લાઈફને ઇફેક્ટ કરી રહી છે, અને એના કારણે નેનો ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વની છે. હવે જોઈએ કે ઇન્ડિયન લેવલ પર નેનો ટેકનોલોજી માટે ગવર્મેન્ટ દ્વારા કયા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. પહેલું છે નેનો મિશન ઓફ ઇન્ડિયા. 2007ની અંદર મિશન ઓન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી. આ જે મિશન છે તેનું અમલ કરાવનારી સંસ્થા હતી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ મિશનના મુખ્ય પાસાઓ, એક તો સંશોધનને પ્રોત્સાહન આપવું, એટલે કે રિસર્ચ ઉપર વધારે ફોકસ કર્યું. નેનો એપ્લિકેશન તથા તકનીકોનો વિકાસ કરવો, એટલે કે નવી નવી ટેકનિક્સ ડેવલપ કરી નવા નવા ડિવાઇસીસ બનાવવા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો. હવે નેનો લેવલ પર કામ કરવું હોય તો એની માટે સ્પેશિયલાઇઝ્ડ લેબોરેટરીઝ જોઈએ, એ બધાનો ડેવલપમેન્ટ કરવું, એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવા. માનવ સંસાધન વિકાસ તથા આંતરરાષ્ટ્રીય સહભાગિતામાં વધારો, એટલે કે ઇન્ટરનેશનલ કોલેબોરેટિવ વર્કને પણ પ્રોત્સાહન આપવું, એ આના મુખ્ય પાસા હતા. આ મિશનનું પરિણામ એ આવ્યું કે નેનો લેવલ પર જે સાયન્ટિફિક પબ્લિકેશન્સ થતા હતા, જે રિસર્ચ પબ્લિકેશન આવતા હતા, એની સંખ્યામાં વધારો થયો. મતલબ કે સંશોધનને પ્રોત્સાહન મળ્યું, અને એના કારણે ભારતને વિશ્વના ટોચના 5 દેશોમાં સ્થાન પણ મળ્યું. મતલબ કે આજની તારીખમાં તમે જોશો તો નેનો ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના રિસર્ચ પબ્લિકેશન તમને ઘણા જોવા મળશે, અને એ આ નેનો મિશનના કારણે શક્ય બન્યું છે. તો આ હતો આજે આપનો ટોપિક, બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી. તમે આગળના લેક્ચર્સમાં પણ જોયું હશે કે અમે એક નવું ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. આ ઇનિશિયેટિવ એ છે કે અમે દરેક લેક્ચરના એન્ડમાં તમને અમુક ક્વેશ્ચન્સ આપીશું મલ્ટિપલ ચોઇસના, જેના જવાબ તમે અમને કમેન્ટમાં આપી શકો છો. તો આજનો જે આપણે ટોપિક ભણ્યા તે પરથી અમુક ક્વેશ્ચન્સ મેં બહાર કાઢ્યા છે, જે આ પ્રમાણે છે. પહેલું છે ધ ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ, જેને આપણે IIEBS તરીકે ઓળખીએ છીએ, માટે નીચેનામાંથી કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે? એ નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ, બી જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિક ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સી સેન્ટ્રલ રિસર્ચ ફોર કોટન રિસર્ચ, ડી ઉપરના તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા પ્રકારની બાયોટેકનોલોજી પર્યાવરણના રક્ષણ સાથે સંબંધિત છે? એ ગ્રીન બાયોટેકનોલોજી, બી બ્રાઉન બાયોટેકનોલોજી, સી ગ્રે બાયોટેકનોલોજી, ડી વ્હાઇટ બાયોટેકનોલોજી.
નેક્સ્ટ ઇઝ મિશન ઓન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? એ 2007, બી 2009, સી 2003, ડી 2010. નેક્સ્ટ ઇઝ બીટી કોટનમાં બીટી એટલે શું? એ બેસિલસ થ્યોરેન્જીસ, બી બેસિલસ ટ્રાન્સજેનિક, સી બેસિલસ ટેટાનિક, ડી એક પણ નહીં. લાસ્ટ છે સજીવના સંપૂર્ણ ડીએનએના સમૂહને શું કહેવામાં આવે છે? એ જીન એટલે કે જનીન, બી રાઇબોઝોમ, સી ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર અને ડી જીનોમ. આ બધા ક્વેશ્ચનના જવાબ તમે કમેન્ટમાં આપી શકો છો. આ સાથે જ અમે એક સબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ આપ્યો છે, COVID-19ના ઉપચારમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ વર્ણવો. આ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી છે. આનો જવાબ તમે અમને અમારા ટેલિગ્રામની ચેનલ પર અથવા તો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર મોકલી શકો છો. જે ટોપ 3 જે 3 સારા આન્સર્સ હશે એને અમે અમારી ઇન્સ્ટા સ્ટોરીની અંદર શેર કરીશું. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.